રામ રામ ને સીતારામ ડાયરા ને માતાજી બધાને હાજર નરવા રાખે. સવારના 7:30 પોણા 8 જેવું થાય છે. 7:30 જ થયા સમજો કે પોણા 8 નથી થયા, 7:30 જેવું થાય છે ને આપણે હાલો વાડીએ જવાનું છે. વાડીએ લોડર આવે છે એટલે કાપ બે ખાડા છે ને ડેમમાં ફૂકાણા છે એટલું ભરી લેવો છે, એટલે ભરીને સીધું નાખી દેવો ખેતરમાં જ. એટલે કાપ ભરવો છે અને બાયુને નીંદવાનું કામકાજ હાલે. લસણ ભાઈ ધાણામાં પાણી હાલે છે એટલે એવું બધું કામકાજ છે. આજ પ્રવીણભાઈ ત્યાં રાખવું તો બંધ, કારણ કે લોડરનું સેટિંગ આવ્યું એટલે પછી એ કીધું કરી લઈ. એટલે આમાં તો શું છે ફૂકાણું એમ ભરી લેવું પડે, નકર પછી બીજા રાહ જોઈને બેઠા હોય ભરી દે હોતે. આમાં ભાઈ એવું હોય બધું, કારણ કે જે મોર જાય એ ભરીએ એટલે એવું બધું ટૂંકમાં થતું. એટલે આપણે કાપ સારો છે જવા નથી દેવો, એટલે જેટલો થાય ને એટલો ટૂંકમાં 2-3 ખાડા છે એ ટૂંકમાં ભરાઈ જાય ને તો આપણે ખેતર ઉપલું ખાલી જ છે એમાં જ જવા દેવું છે. જ્યાં અહીંયા એટલે મીરાને દોવાનું કામકાજ કેમ જો મીરાને દોવાનું કામકાજ હાલે છે. વાસીદું ને એવું બધું થઈ ગયું છે ને હાલો ચડાપ રાખો, આપણે જવું છે. હાલો સીતારામને જય શ્રી કૃષ્ણ બધાયને. મીરાને ઓલા મીરા આવડે છે ગંગાને ધવરાવી ને, હા તો વાંધો નહીં. હાલો બે પાંચ છે, બે નાયરે પૈકે લાગેલું. જય ગૌ માતા. ઊભી રહે ઊભી રહે ઊભી રહે, ધોળમાં 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 ધોળમાં. જય ગૌ માતા, જય ગૌ માતા. બે ને લગાવી ગયો. હાલો હાલો આપણે છે ને પાવડો અહીંની છોડ નાખવો છે, લારી જો લેતી જવાની. આ એક થેલી યુરિયા લેતું જવાનું અને બાય જ અહીંયા હંજવારીને એવું કરે કાબા. બાળકો વાગ્યા ભણવા અને ભાઈ ગયો પાણી વારવા, કારણ કે 7 વાગ્યે પોણા 7 પાવર આવી જાય એટલે ભાઈ થોડોક વહેલો વહી જાય. એને પાણી ચાલુ કરી દીધું છે, કારણ કે દાળની મોટરને બધું ચાલુ કરવું પડે એટલે ટાઈમે જ જવું પડે. ને હવે અત્યારે છે ને 1 મિનિટ પાવર જાય ને ખોટી થાય ને એ ખોટું. પાવર જેટલો હાથમાં આવે ને એટલો ટૂંકમાં વાપરવો જ પડે. મિત્રો આપણે જો ડેમમાં છે ને કાપ ભરવાનું કરી દીધું ચાલુ. 3 ફેરા જ નખાઈ ગયા, ચોથા ભરાય. એટલે હજી કદાચ ભરા છે 5-6 ફેરા. એટલું આ પછી થોડુંક પાણી છે એટલો ખાડો એ પાછી હવે સુકાઈ થઈ. બાકી તો હે ને કાપ નીકળો મસ્ત, જો 1 નંબર, કાંઈ ઘટે નહીં ને એવો આવો નીકળો. જો ભેગી થોડી મોરમ ટાઈસી ભરતા જાય છે એટલે વાંધો નહીં. કીધું પાડવામાં થોડુંક ભીનું છે ને અને સીધો પાથરી છે આપણે ઉપલા ખેતરમાં. જે ખાતર ને એવું બધું નાખ્યું ને એમાં જ પાથરી છે. એટલે જ્યાં એ ટૂંકમાં છે ને કાલના વિડીયોમાં મેં કીધું છે કે જોબ છે ને એમાં નાખ દઈ ને એટલે ખોટું ઓછું આડાહુરું કરવું એમ, પછી લાહું કરી નાખ્યું એમ. તો થોડાક દી તપાઈ દેવો જો કે 5-7 દી ના વિખાઈ જાય ને એટલે બધું ફાટી જાય. અટણ તમને આપણે જો આમ જોતા એવું લાગે કે હાવ ગારો અને હાવ લોંદા, પણ આ તપે ને એટલે બધું ફાટી જાય. મુકેશભાઈ છે પાછા જો મીડા શીખવા. લ્યો નીકળો ખાડો ખરો ઓણા જ આ રીતે હો. નકર આ રીતે ડેમમાં આટલો બધો કાપ ન હોય તો છે ને 4 અંગર જ હોય. પણ આ શું છે પોરકો જૂનો ખાડો એમને ભર્યો હતો એટલે હે ને બધું એમને પોરે આમાંથી ભરાણું જ નહોતું, એક તગારું નહોતું ભરાણું, કારણ કે આ ખાડો એમને પડ્યો હતો. એટલે હે ને કીધું ભર લઈને તો કામ પતે એમ. તો આ જ અહીંયા સુધી ભરાય એવું છે. આમાં આ પાણી રહ્યું ને ટૂંકમાં અહીં સુધી આ મિક્સ બધું ભરીને એટલે ભરાઈ જાય. પછી આ પાણી રહ્યું ને એ રહી જાય. આટલું આ ટૂંકમાં પટો ખાલી થાય, પણ આટલું આ રહી જાય એ પછી થોડાક દી કેળે, અઠવાડિયા 10 દી કેળે. બાકી તો પૂનમ લોડર શું કે બસ હો હવે ફાટી જાહે ટાયર. આ ટાયર ફાટી જાહે બસ હવે. આમ તો ફેરો ફેરો અહીં નહીં ભાંગે રહેવા જો, આમનો કરી નાખો.
તો આવા કોક પાણા મોટા મોટા હોય ને એ તારવે જાય છે એટલે ખોટા ખેતરમાં ન જાય એમ. અને થોડુંક ભેગું ભરવું પડે એમ છે. એનું કારણ એવું છે કે હાવ પડે ભીનું, લારીઓ ત્યાં પાડવામાં નથી પડતી. એટલે છે ને ભેગી થોડી મોરમ ટાઈસ ભરી જાય ને એટલે બધું ટૂંકમાં મિક્સ થતું જાય ને એ રીતે ટૂંકમાં કામકાજ ચાલુ છે. બાકી તો છે ને જો માલ નીકળો છે એક નંબર, હો કાંઈ થતા નહીં. ગલગલિયા થાય ગલગલિયા થાય ને એવો માલ નીકળે. ખાતર જ હો ચોખ્ખું આવ ખડેલ ખાતર હોય ને આટલી કડ છે જ આટલી. અહીંથી પછી આ ટૂંકમાં મોરમ આવે છે આ ટાઈસ આટલી અહીંયા સુધીની ફૂટ ઉપરની કડ છે સીધી કાપની. હાલો ટ્રેક્ટર મારે ફેરવવું જોઈએ. સાધન 3 ને હાંકવાવાળા 2 જણા. દેખો સાધન 3 ને હાંકવાવાળા 2 જણા. શું કરવું હવે આમાં અમારે? અહીંયા હોતી જો ટોક કરવાનું ચાલુ છે. ક્યારેક ક્યારેક કાંઈ નાખી દે, ક્યારેક ક્યારેક ઉપર જવા દે. સા પાકી ગયો. હાલો તમારે બધે પીવું હોય તો. શું કે પ્રવીણભાઈ? હે હોય શું કે આજ ઘણા કહેતા હોય કે પ્રવીણભાઈનું મોઢું તમે હરખું નથી બતાવતા, જોઈ લ્યો હવે. ઘણા મને ફોનમાં એમ નથી, આમ જો ઘણા એમ મને ફોનમાં હોત કહેતા હોય કે પ્રવીણભાઈ તમે મોઢું કેમ હરખું બતાવતા નથી. નો સાંભળે નહીં. જો દાબ હોય પાણો મારશો તોય નહીં સાંભળે. પાણો કેમ તારો આંબી વાહ આમ લાગે તોય નો સાંભળે. ઓલો નો આવ્યો કોણ? બીડલો. કોને ખબર? એ દવા સાથે એને મૂકી દીધો. મારું અધૂરું મૂકીને પાછો ફોન પણ હું આ તો બધાને અધરા છે ને ક્યાં કોઈના પૂરા થાય છે. એ શેતરામણી વાટકી મૂકો ભાઈ. ઓય શેતરામણી છે વાટકી. એ સા તમે રકાબી નાખો ને એટલે એક રકાબી થાય કમ્પ્લીટ. રાહત કામ ચાલુ કર્યું કા? એ રાહત કામ ચાલુ કર્યું. કામ તો હે ને આ દુનિયાના હાલે છે. પવો ભાઈ કે મારું તમે અધૂરું રાખી દીધું. હવે એક તો અમારે કાપ હારવાના હાલે છે. કાલે ઓલા બાપા પાસે આવી ગયો હા મસાજ કરવા. હા પછી 4 વાગે આવીને કે હવે શું જાય આ વેતે કરવું પડે એમ છે નકર નથી હાલે. શું કરવું કે એટલે વેતે બધું કામ ગોઠવીને થતી હોય એટલે દવા મુકાભાઈને પાસે નવરાય હોય તે આપણે મેળ આવે એવું હોય ને બધું. ડ્રાઈવર ગોતી લે ને ટ્રેક્ટર પીડા છે. ડ્રાઈવર તો છે. ડ્રાઈવર બી 3 તો આકી 2 વસારે એટલે જો નીંદવાનું હાલે. તમારે લસણના કેટલા વાતરિયા નીંદવાના? અમારે 8 લેવાના છે. 8 લેવાના ને હવે તો કેટલાય છે? 7. હા તઈ છે. અડધું ટૂંકમાં નીંદાઈ ગયું ને અડધું રહ્યું. લસણ નીંદવાના હાલે. ધાણા પાણી ચાલુ છે. લાકડા ફરવાવાળા ઓલા ભાઈ આવ્યા સોતે એને જો ચા પાણી દેવા જાય ભાઈ. લાકડા ફાડવાનું હાલે છે. બધું કામ ભેગું આજ તો હાલે. 4 દોરે હોયું ઘટી પડી. હાલો જો ચા પી લી. મિત્રો વાગવામાં 1:30-2 જેવું થાય છે ને આપણે છે ને જો બપોરા પાણી કરીને હવે પાછું ચાલુ કરવું છે. એટલે કાપો આ રીતે પાથરી છે. જેમાં મેં આગલા કાલના વિડીયોમાં બતાવ્યું હતું કે વચ્ચેની જે જોબ રહી ને એ હોહરવી જોબ છે. એટલે પછી ઓલો જે પટ્ટો રહ્યો એ ઝાઝો નહીં હવે ખેંચવો પડે કારણ કે આ માટી આવી ગઈ અને આ બધું તો અધેર જ છે. અને આ કાળી માટી જ આમાં વાતરે એક ફેરો પાથરી છે એટલે 11 વાતર કમ્પ્લીટ થઈ ગયા. હવે જ આટલા વધ્યા છે. હાન સુધી આખું છે પછી તો કદાચ માલે નહીં મળે રીએ કદાચ વધે કે ન વધે એવું છે. એટલે હાન સુધી આખી લે હજી તો 10-11 ફેર આવી જાય એટલે પછી કદાચ થોડું ઘણું ઘટશે. બાકી આજે આપણે વૈસે પટ્ટાની જોબ જે હતી ને પાણી થોડુંક ભરાતું એટલે એમાં માલ આવી જાય અને થોડુંક ખેતરે સારું થઈ જાય, વિશેષ થઈ જાય. હતું એથી તો ક્યાંય વિશેષ થઈ જાય એમ. અને પછી બીજા નંબરમાં કે વસ્તુ આ થોડીક ભીની છે કારણ કે ગારો છે પૂરેપૂરો એટલે જોઈએ એવો પથરાતો નથી પણ ટૂંકમાં હે ને એ તો પછી આપણે ઘરનું ટ્રેક્ટર છે ભાડાના કોઈ સવાલ નથી. અને આડાહોરી જેમ આપણે ખાતરની બધું ફોર્યું એવી રીતે આડાહોરી દાંતીને પાવડાને બધું ફોરશું ને એટલે જે ઢેફા એ બધું છે ને આ ગડબા
આમ તો જો આ ગડબો પણ આમ તો જો આવડો હે ને બધો આ તપ છે ને આ પ્યોર કાપનો માલ છો. હા જો હે પ્યોર કાપો હળેલ ખાતર ચોખ્ખું. આ એટલું ગુણકારી આ જ્યાં પડ્યું ને ત્યાં છોડવો તમારું છે ને જ્યાં ન પડ્યું એથી વેતે કૂસો હોય, ખાતરની જરૂર ન પડે આને, એટલો ગુણકારી. અને પણ આ ખેતરને તો છે ને હળ બળાવી દીધું, કાંઈ ઘટે નહીં ને એને એવું કરી દીધું. અને ખાસ છે ને એ આપણે ટૂંકમાં છે ને આગળ જો કાયમી લોકો ખેતી કરતા હોય ને એને ખ્યાલ જ હોય કે વસ્તુ આપણું એવું છે કે આ છે ને ખેતર આપણું રેવલ નહોતું. રેવલ જ આ કડ તમે જોવો ને એટલું અધેર હતું અને ધાર અને પથ્થર જ હતો નકરો. એ ધાર ને પથ્થર બધો તોડીને અને ઓલો બધો જે ખાડીઓ હતો ને પસાટના ભાગમાં એમાં પુરાણ કરી દીધો હતો. પછી આપણે આ બધું ખેતર આખું છે ને આવી રીતે માટી વર્ષો વર્ષ નાખીને બનાવેલું છે. ક્યારેક રેતી નાખતા વેકરો જેવું જડે એવું ટૂંકમાં નાખ્યા રાખતા. ક્યારેક મોરમ ટાઈસ મળે પણ કાપે નાખ્યો છે ઘણા ફેરું, પણ હાથમાં આવે એટલું નાખવાનું હોય વર્ષો વર્ષ. એટલે કાળી માટી નાખીને જ આ ખેતર આખે કર્યું ને એ બનાવેલું છે. એટલે પછી બીજા નંબરની વાત કે આપણે આ કેમ મેં તમને કેમ કીધું હતું આગલા વિડીયોમાં કે નબળું થોડુંક પડે છે. મોલ જ્યારે ઊભો હોય ને મોલ એ આપણને કહી દઈએ કે એટલામાં છોડવા નબળા બતાવતા હોય. ગમે એ વસ્તુ લસણ છે, ઘઉં છે, સણા છે, ધાણા છે, કપાસ છે, મગફળી છે, કોઈ પણ વસ્તુ તમારો જ્યાં જમીન નબળી હોય ને ત્યાં પાક થોડોક નબળો હોય, ઉત્પાદનમાં નબળું હોય, બધું ટૂંકમાં એટલામાં નબળું જ હોય. એટલે ખાસ આ પટ્ટો છે ને વધારે ઉતારેલો હતો જમીન જ્યારે આપણે રેવલ કરીને ત્યારે, એટલે વધારે ઉતરો તો. બીજા નંબરમાં ત્યાં માલે થોડોક ઓછો આવ્યો હતો. વધારે તો આ બધું ઉતર્યું હતું પણ આમાં કાળી માટી વધારે આવી ગઈ હતી કારણ કે આ બધું ગોઠણ હજી આ જે રહ્યું ને એથી તો એક ગોઠણમાં 1.5-2 ફૂટ ઊંડું કરી નાખ્યું હતું ને એમાં ઝાઝો કાપ આવી ગયો હતો. આ પટ્ટામાં થોડોક ઓછો આવ્યો હતો. પસાટમાં પાછો એમ તો સારું થઈ ગયું, તેમાં વાંધો નહોતો. પણ ખાસ આ જોબે થતી અને થોડોક કાળી માટી ઘટતી. એટલે હવે બધું છે ને ઓણ જો આ ખેતર ખાલી છે ને એટલે બધું વેત થઈ ગયું એમ. હવે આગળ પછી તો વાવવાનું થાય કે ન થાય બહુ કંઈ નક્કી નથી. પણ અત્યારે જે આપણે બધું જે પ્લાનિંગથી કામ કર્યું છે ને એ બધું સોલિડ એકધારું હેલું જાય એમ. પછી દિવ્યાકાંતભાઈ એમ કહેતા હતા કે તમારે જીતુભાઈ ખાતર અત્યારે નાખી દીધું, સાહે નાખવું જોઈએ, અત્યારે નાખી દીધું તો બેક્ટેરિયા મરી જાય. બેક્ટેરિયા મરી જાય એ તો વાત બરાબર છે, પણ વસ્તુ એવી હતી કે અમારે કદાચ જો પાણીનું સારું રહે આ વર્ષે તો ઉનાળું પીત કરવાની ઘણી જ છે. એટલે ખાતર આપણે પડ્યું હતું કીધું હવે નાખી જ દઈ, બાકી તો બેક્ટેરિયા મરે નહીં ને એવી વ્યવસ્થા ખોતે આપણે કરી લીધી છે. એનું કારણ એવું છે કે જો એ બધું વ્યવસ્થિત થઈ ગયું, જમીનની અંદર વહી ગયું, બીજા નંબરમાં વાતર બાંધીને ઓરવી દીધું છે. એટલે ભીની જ જમીન છે અને બેક્ટેરિયા કદાચ ન હોતી મારે બેક્ટેરિયા મરી જાય કે ન મરી જાય એ તો આપણને નથી ખબર, પણ વસ્તુ શું છે ખેતરમાં જે આવી ગઈ ને એ હાસી કામ મંડે કરવા એમ. એ તો બેક્ટેરિયા કદાચ મરી જાય તો જે એનો કાર્બન છે એ તો ક્યાંય નથી જવાનો, એ તો જમીનમાં રહેવાનો છે. બેક્ટેરિયા પાછા નવા ઉત્પન્ન કરશું, 1-2 વાર જીવામૃત પાય એટલે થઈ જાય બેક્ટેરિયા નવા. એટલે એ બધું આપણી પાસે આવડક છે. બેક્ટેરિયા ગૌકૃપા અમૃત અમે આપણે ક્યારેક પાઈશી અને જીવામૃત ક્યારેક પાઈશી. એ પણ આપણે ટૂંકમાં હમણાં તો નથી, 2-3 વર્ષ થયા પાતાની વિડીયોમાં ક્યારેય નથી લીધું. પણ પહેલાં અમે છે ને આખી ખેતી જે 4 વીઘા કર્યું ને એ આખી ઓર્ગેનિક જ કરતા એમ. એટલે આ વસ્તુ તો કૂસો તો અમે પહેલથી નાખી અને આ વસ્તુ હળ છે ને એટલે બધોય કાર્બન બનશે એમ. આમાં કોઈ અળસિયાનો પાર નહીં રહે ને બેક્ટેરિયાનો પાર નહીં રહે. ઓલું ખાતર બધું આપણે આગલા વિડીયોમાં નાખેલું હતું એ બધું ક્યાં જો બધું આડાહરું જમીનમાં ખરી ગયું છે. ખાલી આ મગફળીનો ભૂકો છે ને એ બધો પારામાં દટાઈ ગયો છે. એટલે એ બધું છે ને. અને હવે તો ખેતી એવી ફર્સ્ટ ક્લાસ કરશું કે આ બધું પહેલાં એકવાર લાહું થઈ જાય આપણને આઈડિયો આવી જાય કે જે આ બધી હજી જોબ જ છે. એ જોબ રહી ને જોબ એટલે કે ત્યાં પાણી ભરાતું હોય અને ઉપલી ઢોરીમાં આમ પાણી સડતું નથી અને ત્યાંથી પાછી એ સડી ગયા પછી આમ રડીને વહી જાય. એટલે એ રીતનું ટૂંકમાં છે ને એ બધું પહેલાં એક હરખું કરી લેવું છે.